રામ જય ભગવાન બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ દક્ષ દોબરિયામાં। આજે આપણે મસાલા ઇડલી બનાવવાના છીએ। આપણે હવે ઇડલીનું પેસ્ટ બનાવવા માટે આપણે 2 બાઉલ ચોખા લીધા છે અને અડધો બાઉલ અડદની દાળ લઈ લીધી છે અને હવે આને આપણે મિક્સરમાં પીસી લેશું। હવે આપણે મિક્સર જારમાં લઈ લીધું છે। હવે આપણું બેટર વ્યવસ્થિત બનીને રેડી થઈ ગયું છે ઇડલીનું મસ્ત મસ્ત। હવે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। મસ્તનો આવી ગયો આપણો હાથો। એકદમ મસ્ત મસ્ત। આપણે મસાલા ઇડલી બનાવી છે એટલે આપણે બટેટાનો મસાલો કરવો પડે। એટલે આપણે 7 થી 8 જેટલા બટેટા લઈ લીધા છે અને હવે આપણે આને બાફશું। હવે આપણા બટેટા બફાઈ ગયા છે। હવે આની છાલ ઉકેળીને આપણે આનો ચૂંદો કરી નાખશું। હવે આપણે મસાલાનો ચૂંદો થઈ ગયો છે। હવે આપણે મસાલો વઘારવા માટે આપણે 2 થી 3 જેટલી ચમચી જેટલું તેલ લઈ લેશું। આને હવે ગરમ થવા દેશું આપણે। હવે આપણું તેલ આવી ગયું છે। આપણે એક મરચું એડ કરશું। હવે આપણે આમાં હળદર એડ કરી દઈશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે એ એડ કરી દઈશું। અને આપણે હવે વ્યવસ્થિત ચોળવી લેશું અને પછી આપણે એક નાનું એવું ટમેટું લઈ લીધું છે એ એડ કરી દઈશું અને આને વ્યવસ્થિત હલાવીને પ્રોપર ચોળવી દેશું આને। હવે આપણો મસાલો વ્યવસ્થિત ચડી ગયો છે અને આપણે હવે આમાંથી આ બટેટાનો માવો એડ કરી દઈશું એમાં। હવે આપણો મસાલો વ્યવસ્થિત હલાવાઈ ગયો છે અને હવે આપણે આને ઉપર કોથમરી એડ કરી દઈશું। મીડિયમ સાઈઝની લેવાની અને આમાં આવડી નાની નાની ગોળીઓ કરી દેવાની। હવે આપણે આ વાટકીમાં આપણે મસાલા ઇડલી કરશું। એટલે તો પહેલાં આપણે આ જે વાટકી છે એના આપણે તેલ લગાવી દઈશું બધી વાટકીમાં। હવે આપણે બધી બાઉલમાં તેલ લગાવી દીધું છે। હવે આપણે ઇડલીના બેટરને એક તપેલીમાં કાઢી લીધું છે અને હવે આપણે એમાં ઈનો એડ કરશું 1 ચમચી અને આને પ્રોપર હલાવી દેશું। હવે આપણે આ વાટકીમાં થોડુંક એવું બેટર લઈ લેશું અને આ ગોળી જે બનાવી છે એ લઈ લેશું બટેટા મસાલાની અને ઉપરથી પાછું થોડુંક એડ કરી દેશું આમાં। આવી રીતના આપણે બધી બાઉલ ભરી લેશું। બધી વાટકી ભરી લીધી છે એમ। હવે આપણે નોર્મલ ઇડલી હોતન કરશું પ્લેટમાં। હવે આપણે બેટર આમાં એડ કરી દેશું આપણે હવે આમાં ઉપરથી થોડી તીખાની ભૂકી એડ કરી દઈશું બેયમાં અને હવે આપણે આને બેક કરવા મૂકી દઈશું। હવે આપણે ઢોકળું રહ્યું ને એ ગરમ થવા મૂકી દીધું હતું
અને આપણે હવે આની અંદર આ બાઉલ એડ કરી દઈશું આપણા મસાલા ઇડલીના. અને એની ઉપર આ જે પ્લેટ રહી અને એની ઉપર આ મોટી પ્લેટ. અને હવે પછી આને ઢાંકણ ઢાંકી દઈશું આપણે. અને હવે આપણે બેક કરવા રાખશું 20 થી 25 મિનિટ લગી હાઈ ફ્લેમ. હવે આપણી ઈડલી ચડીને તૈયાર થઈ ગઈ. આપણે આ અડધો બાઉલ તુવેરની દાળ લઈ લીધી છે અને આપણે આને 7 થી 8 કલાક લગીને પલાળી દીધી હતી. હવે આપણે આ મીડિયમ સાઈઝના 4 થી 5 બટેટા લઈ લીધા છે, એ આપણે એડ કરશું. અને 4 થી 5 જેટલા રીંગણા લઈ લીધા છે, એ એડ કરશું. અને આપણે આમાં એક મરચી એડ કરી છે અને 4 થી 5 જેટલા આપણે આ ટમેટા લીધા છે, એ એડ કરશું. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે આપણે મીઠું એડ કર્યા બાદ એક બાઉલ પાણી એડ કરી દઈશું. અને હવે આપણે આને ગેસ ઉપર ચડાવી દઈશું. હવે આપણે જે તુવેરની દાળ અને બધા શાકભાજી બાફવા મૂક્યા હતા એ વ્યવસ્થિત ચડી ગયા છે. અને હવે આપણે આને બ્લેન્ડર મારી દઈશું. હવે આપણે તેલ આવી ગયું છે. તેલ ચેક કરવા માટે આપણે રાઈ એડ કરેલી હતી. એમાં આપણે એક મરચું એડ કરશું. આમાં મરચું ચડી ગયા બાદ આપણે 2 ડુંગળી લઈ લીધી છે, એ એડ કરી દઈશું. અને આને હવે પ્રોપર આપણે ચોળવશું. આપણે 1 ચમચી જેટલો આમાં સાંભાર મસાલો એડ કરી દઈશું. અને હવે આપણે આ જે દાળ એડ કરી દઈશું આપણી આમાં. હવે આપણે સાંભાર રેડી છે અને ઉપરથી હવે આપણે એને ગાર્નિશ કરશું કોથમરી વડે. ટોપરાની ચટણી બનાવી છે આપણે. ટોપરાની ચટણી બનાવવા માટે આપણે તાજું ટોપરું લઈ લીધું છે અને એને હવે આપણે મિક્સીમાં નાખી દઈશું, મિક્સી જારમાં. અને આપણે આમાં 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે એટલે વ્યવસ્થિત પીસાઈ જાય. હવે આપણું ટોપરું રહ્યું નાળિયેરની ચટણી કરવા માટેનું, એ પીસાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે આપણે નાળિયેરની ચટણીનો વઘાર કરવા માટે આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. અને આમાં રાઈ એડ કરશું. લીમડાના પાન એડ કરી દીધા છે અને મરચું એડ કરી દીધું છે. અને પ્રોપર આપણે હલાવી લેશું. આપણી નારિયેળની ચટણી બનીને તૈયાર છે. આવી રીતના બનાવો, ખાઓ, પીઓ, મજા કરો. તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય ગાઈસ.